નમસ્તે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે આગળ વધવાના છે સ્વાધ્યાય 1.2 તરફ. એની પહેલા આપણે સ્વાધ્યાય 1.2માં આપણને કયા કન્સેપ્ટની જરૂર પડશે એના વિશે આપણે થોડો ખ્યાલ મેળવી લઈએ. તો તમે ધોરણ 11માં વિધેય વિશે તો સમજી જ ગયા છો. આપણા ચેપ્ટરનું નામ જ છે સંબંધ અને વિધેય, બરોબર છે. રિલેશન એન્ડ ફંક્શન. વિધેયને ઇંગ્લિશમાં શું કહેવાય? ફંક્શન, બરોબર છે. ફંક્શન એટલે શું? તો પહેલા તો આપણે એનો સાદો ખ્યાલ મેળવી લઈએ. તો આપણે ફંક્શન એટલે શું થાય? હવે માની લો, બરોબર છે, આપણે આ એક મારો ગિફ્ટનો ડબ્બો છે, બરોબર છે, એક ગિફ્ટ બોક્સ છે. હવે હું આ ગિફ્ટ બોક્સમાં કંઈક એવી વસ્તુ નાખું તો એને જ્યારે બહાર નીકળે ત્યારે શું કરીને નીકળે? ડબલ, બરોબર છે. તો આ શું થઈ ગયું? એક જાતનું આપણે ફંક્શન આપી દીધું કે આની અંદર જે વસ્તુ જશે એ શું થઈને નીકળશે? તો કે ડબલ થઈને નીકળશે. એટલે કે આપણે એને એમ લખી શકીએ કે y બરાબર 2x, બરોબર છે. y બરાબર 2x ન લખીએ તો આપણે એમ લખી શકીએ f of x બરાબર 2x. એટલે કે આની અંદર હું 2 નાખીશ, આની અંદર મેં 2 નાખી દીધા, બરોબર છે. તો આ જ્યારે બહાર નીકળશે ત્યારે શું થઈને નીકળશે? તો કે ડબલ, એટલે કે 4. તો જો અહીંયા f of 2 હું લઈશ તો એ શું થઈ જશે? 2 ગુણ્યા 2 એટલે કે 4. એવી જ રીતે હું કોઈ પણ સંખ્યા અંદર નાખીશ તો એ શું થઈને નીકળશે? ડબલ. તો આને આપણે સીધી ભાષામાં શું કહેવાય છે? તો કે ફંક્શન, બરોબર છે. અમે તમને એક લાઈવ ઉદાહરણ આપ્યું. હવે આપણે એને વ્યાખ્યા પ્રમાણે જોઈએ તો કે વિધેય એટલે કે ફંક્શનની વ્યાખ્યા શું છે? શું છે વિધેય? ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે? ફંક્શન, બરોબર છે. તો શું કહેવામાં આવે છે કે કોઈ ગણ a અને b માટે, બરોબર, આ ગણ કેવા હોવો જોઈએ? અરિક્ત હોવા જોઈએ. બરોબર છે. શું થશે? સંબંધ f એ ગણ એના તમામ ઘટકોનું કે નું, બરોબર છે, ઘટકોનું અનન્ય પ્રતિબિંબ ગણ બી માં મળે તો સંબંધ f ને a થી b નું વિધેય કહે. શું કહેવાય છે? સંબંધ f ને a થી b નું વિધેય. પણ કઈ રીતે? તો કે ગણ a અને b માટે, કોઈ ગણ મેં લઈ લીધા a અને b, બરોબર છે. તો સંબંધ f, બરોબર છે, એનો સંબંધ શું છે? f એ ગણ એના તમામ ઘટકોનું, તો ગણ એના જે ઘટકો છે એ બધાનું અનન્ય, એટલે કે બરોબર છે, એક અને માત્ર એક પ્રતિબિંબ ગણ બી માં મળે તો સંબંધ f ને શું કહેવામાં આવે છે? a થી b નું વિધેય. એટલે કે આને આપણે આ રીતે લખી શકાય કે f આમ આપેલું હોય a to b, બરોબર છે, અને કંઈક આપણને આપેલું હશે એનો, બરોબર છે, સંબંધ. તો આને આપણે શું કહીએ છીએ કે આનું f a થી b નું શું થઈ જાય છે? તો કે વિધેય. આ રીતે આપણે લખાય કે a થી b નું વિધેય છે, બરોબર છે. તો હવે આપણે આ તમે તમારી નોટ્સબુકમાં નોટ કરી લેજો આ વ્યાખ્યા, બરોબર છે. તો હવે આપણે જોઈએ તો શું કીધેલું હતું? તો કે a થી b કે જ્યાં નું વિધેય છે પણ ક્યારે વિધેય હોય? તો તમે કોઈ પણ x અને y
મેં એફ માંથી લઈ લીધા, બરોબર છે, તો ત્યારે શું મળે? એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય, આવું મળે કંઈક, તો બરોબર છે. તો આપણે એને શું કહેવાય? તો કે એ થી બીનું વિધેય આપણે એને કહી શકીએ. પણ અહીંયા એક્સ અને આ વાય શું છે? તો કે આ એક્સનું આ પ્રતિબિંબ છે, વાય છે એ શું છે? એક્સનું પ્રતિબિંબ છે, બરોબર છે. અને વાય છે એ એક્સનું પૂર્વ પ્રતિબિંબ, એટલે આ જે એક્સ છે એ વાય માટે શું થઈ જાય? પૂર્વ પ્રતિબિંબ. અને એક્સનું પ્રતિબિંબ શું થાય? વાય, બરોબર છે. આ રીતે તમે એને બોલી શકો છો, બરોબર છે. તો હવે આપણે વિધેય વિશે સમજ્યા, હવે વિધેયના પ્રકાર વિશે સમજશું. શું છે વિધેયના પ્રકાર? તો કે આપણે ઘણા વિધેય, માનાંક વિધેય, તદેય વિધેય, બરોબર છે, એવા વિધેયો આપણે, ચિહ્ન વિધેય, એવા 11મા ધોરણમાં આપણે ભણી ગયા છીએ. હવે કયા વિધેય આપણે ભણવાના છે? તો કે પહેલું તું એક વિધેય. હવે એક વિધેય એટલે શું કહેવાય? તો કે એક વિધેયમાં આપણે શું લખી શકીએ? તો કે એક વિધેય એટલે કે તમે જે બે વિધેયને સરખાવો એ બે વિધેયના પ્રતિબિંબ કેવો હોવો જોઈએ? અલગ અલગ. એટલે કે હું x1 એવરી x1 અને x2, બરોબર છે, હું ફંક્શનમાં કોઈ એફ માંથી લઈ લઉં છું, બરોબર છે. અને એમ કહી દઉં કે જો એફ ઓફ x1, અને અહીંયા ફંક્શન એવું આપી દઉં, બરોબર છે, કે ફંક્શન હું એમ લઈ લઉં a થી b, બરોબર છે. શું થશે? તો એફ ઓફ એક્સ બરાબર શું થાય? એક્સ. તો માટે હવે હું x1 a માંથી લઈ લઉં, x2 b માંથી લઈ લઉં, બરાબર. તમે કોઈ પણ રીતે લઈ શકો છો. તો એફ ઓફ x1 શું થશે? તો એફ ઓફ એક્સ, જો એક્સ હોય ત્યારે એક્સ થાય તો x1 શું થઈ જાય? x1. અને એવી જ રીતે એફ ઓફ x2 શું થઈ જાય? x2. x1 હોય ત્યારે x1 થાય તો x2 હોય તો x2. તો આ બંનેને જ્યારે સરખાવીએ, બરોબર છે, તો એફ ઓફ x1 બરાબર એફ ઓફ x2, તો એ શું થઈ જશે? તો એ બરાબર શું થઈ જાય? તો અહીંયા શું થઈ જશે? x1 બરાબર x2. તો આ બંનેના આનું અને આનું પ્રતિબિંબ અલગ અલગ મળે છે, બરોબર છે. જો અહીંયા x1, અહીંયા આપણે એમ કહી દઈએ x1 બરાબર x2, જો અહીંયા x1 બરાબર x1 મળતું હોત તો આ એક વિધેય થાય નહીં, કારણ કે પ્રતિબિંબ કેવા થઈ જાય છે? સરખા. તો આ એક વિધેય થાય નહીં. હવે એટલે બંનેના પ્રતિબિંબ કેવા મળવા જોઈએ? અલગ અલગ, બરોબર છે. તો આપણે એને શું કહેવામાં આવે છે? તો કે એને આપણે એક વિધેય કહેવામાં આવે છે. તો આપણે પહેલો પ્રકાર ભણી ગયા એક વિધેય. હવે એના પછીનો આપણે બીજો પ્રકાર ભણીએ. હવે બીજા પ્રકારમાં શું છે? તો કે વ્યાપ્ત વિધેય. તો વ્યાપ્ત વિધેય કોને કહેવાય? તો હવે જ્યારે આપણે એક વિધેયમાં શું કીધું હતું કે એફ ઓફ x1 બરાબર એફ ઓફ x2 થાય તો એમાં એના પ્રતિબિંબ કેવા થાય? x1 અને x2 બંને અલગ અલગ. તો વ્યાપ્ત વિધેયમાં શું થાય છે? તો કે જ્યારે f, બરોબર છે, a થી b નું પ્રતિબિંબ હોય ત્યારે x હું લઈ લઉં a માંથી,
વાય લઈ લો બી માંથી, તો એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ જો વાય થઈ જાય, બરોબર છે, જો આવું સાબિત થઈ જાય, બરોબર છે, કે હું જે એ માંથી એક્સ લઉં છું, બરોબર છે, એની કિંમત હું ફંક્શનમાં નાખું તો મેં જે બી માંથી કંઈક એવી કિંમત વાય મળે, તો જો આવું મળી જાય, બરોબર છે, તો આને આપણે શું કહેવામાં આવે છે, તો કે આને વ્યાપ્ત વિધેય કહી શકાય, બરોબર છે. તો આપણે અત્યારે સ્વાધ્યાય 1.2 માં બે પ્રકારના તમને ક્વેશ્ચન આવેલા હશે કે વ્યાપ્ત વિધેય છે કે નહીં, એક વિધેય છે કે નહીં, કે વિધેય છે કે નહીં, બરોબર છે. અને એક મિત્રો વસ્તુ યાદ રાખવાની કે જે વિધેય હશે એ, બરોબર છે, એ હંમેશા કેવું હશે, સંબંધ ધરાવતો જ હશે, તો જ એ વિધેય છે તે, પણ બધા સંબંધ વિધેય થશે નહીં. આ એક વાક્ય યાદ રાખવા જેવું છે, બરોબર છે મિત્રો. તો આ તમે તમારી બુકમાં નોટ પણ કરી શકો છો. તો હવે આપણે આગળ વધીએ સ્વાધ્યાય 1.2 તરફ, બરોબર છે. તો સ્વાધ્યાય 1.2 માં આપણે પહેલો દાખલો જોઈએ. પેલો દાખલો શું કીધું છે કે ધારો કે શૂન્યતર વાસ્તવિક નો ગણ છે, તો સાબિત કરો કે વિધેય આર એફ ઓફ એક્સ બરાબર, આ એફ ઓફ એક્સ છે, 1 ઓફ એક્સ વડે વ્યાખ્યાયિત વિધેય એફ એક અને વ્યાપ્ત છે. જો પ્રદેશ આ દેશના બદલે n લેવામાં આવે અને સહપ્રદેશ આર ડેશ જ આર ફૂદડી, એટલે કે આને આર ફૂદડી પણ ગમે તે રીતે તમે બોલી શકો છો, રહે તો શું આ પરિણામ બરોબર છે, સત્ય છે કે નહીં એ જોવાનું છે. તો પહેલા તો રકમ સમજીએ. શું કીધેલું છે કે આર એ તમામ શૂન્યતર વાસ્તવિક સંખ્યાનો ગણ છે, બરોબર છે. તો આ એક શૂન્યતર વાસ્તવિક સંખ્યાનો ગણ આપેલો છે આપણને, અને સાબિત શું કરવાનું છે કે વિધેય, આ વિધેય આપેલો છે આર ડેશ થી આર ફૂદડી થી આર ફૂદડી, બરોબર છે. તો હવે અહીંયા પહેલા આને શું કહેવામાં આવે છે, તો કે આને પ્રદેશ કહેવાય છે. તમે ધોરણ 11 માં સમજી ગયા હશો એ પ્રમાણે. અને આને શું કહેવામાં આવે છે, સહપ્રદેશ. તો એફ ઓફ એક્સ બરાબર 1/x વડે વ્યાખ્યાયિત વિધેય એફ એક અને વ્યાપ્ત છે, બરોબર છે. તો આપણે એવું પહેલા સાબિત કરવાનું છે કે એક અને વ્યાપ્ત છે કે નહીં. પછીનો ક્વેશ્ચન આપણે પછી જોઈએ. તો શું કીધેલું છે કે ધારો કે આર ડેશ તમામ શૂન્યતર વાસ્તવિક સંખ્યાનો ગણ છે, સાબિત કરો કે વિધેય આવું. પહેલા તો એક ક્યારે થાય, તો કે
એક એક થવા માટેની કન્ડિશન છે કે એફ ઓફ x1 બરાબર એફ ઓફ x2 હોય તો એના બંનેના પ્રતિબિંબ કેવા હોય? અલગ અલગ. બરાબર છે. તો હું x1 અને x2 પહેલા તો હું બરાબર છે આર ફૂલદીમાંથી લઈ લઉં છું. તો હવે હું લઈ લઉં તો એફ ઓફ x1 શું થશે? એફ ઓફ x1 બરાબર એફ ઓફ x2 બરાબર છે. હવે એફ ઓફ x એટલે 1/x થાય. તો અહીંયા x1 છે તો અહીંયા શું થશે? 1/x1. અહીંયા એફ ઓફ x2 છે તો શું થઈ જશે? 1/x2 બરાબર છે. તો આને આપણે એમ લખી શકીએ x1 બરાબર x2. કઈ રીતે? તો x1 અહીંયા જતો રહે ગુણાકારમાં અને x2 અહીંયા જતો રહે એટલે x2 બરાબર x1 કે x1 બરાબર x2 આપણે ગમે તે રીતે લખી શકીએ. તો આના બંને પ્રતિબિંબ કેવા મળી ગયા? x1 બરાબર x2 એટલે કે બંને અલગ અલગ મળી ગયા. તો આને આપણે શું કહી શકીએ? તો આ વિધેય કેવો છે? એક એક છે. બરાબર છે. વિધેય એક એક આપણે સાબિત કરી દીધું. હવે પછી શું કીધેલું છે? તો કે વિધેય વ્યાપ્ત છે કે નહીં એ પણ આપણે તપાસવાનું છે. ચાલો એ તપાસી લઈએ. તો વ્યાપ્ત થવા માટે શું હોવું જોઈએ? તો કે એફ ઓફ એક્સ બરાબર વાય એવું કંઈક મળતું હોવું જોઈએ. તો એવું કંઈ મળે છે તો આપણે જોઈએ. હું પેલા એક્સ અને વાય શેમાંથી? આર ફૂદરી બરાબર છે એમાંથી મેં લઈ લીધા. હવે શું થશે? તો એફ ઓફ એક્સ બરાબર શું થાય? તો વાય બરાબર આપણે શું લખી નાખીએ? એફ ઓફ એક્સ બરાબર છે. તો વાય બરાબર જો એફ ઓફ એક્સ શું થાય? 1/x. એક્સ અહીંયા આવતું રહે એટલે આપણે એમ લખી શકીએ 1/y બરાબર છે. 1/y છે બરાબર છે. હવે બંને બાજુ આપણે ફંક્શન આપી દઈએ તો અહીંયા શું થઈ જશે? એફ ઓફ એક્સ બરાબર એફ ઓફ 1/y. મેં બરાબરની બંને બાજુ શું આપી દીધું? ફંક્શન. તો હવે અહીંયા જોઈએ તો એફ ઓફ એક્સ શું થાય છે? તો એફ ઓફ એક્સ બરાબર કંઈક બરાબર છે. આપણે લાવવાનું અહીંયા કંઈક વાય છે બરાબર છે. એટલે મારું એફ ઓફ એક્સ એમને રહેવા દઉં બરાબર છે. એફ ઓફ 1/y એટલે શું થાય? એફ ઓફ એક્સ એટલે 1/x થાય. તો આ શું થશે? 1/1/y આવું કંઈક થશે. કારણ કે એફ ઓફ એક્સ હોય ત્યારે 1/x છે પણ આપણી પાસે શું છે? 1/y છે. તો આ છેદનો પણ છેદ થઈ જશે. છેદનો છેદ અંશમાં જતો રહેશે એટલે આ શું થઈ જાય? એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય. તો જો આવું સાબિત થતું હોય બરોબર છે તો આ શું થઈ જાય? આપણે વ્યાપ્ત વિધેયની વ્યાખ્યા જો એ પ્રમાણે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય થાય તો આને આપણે શું કહી શકાય? તો કે આ સંબંધ આ વિધેય કેવો છે? વ્યાપ્ત છે બરાબર છે. આ વિધેય કેવો થઈ ગયો? વ્યાપ્ત થઈ ગયો. તો હવે આપણને બે વસ્તુ જે પૂછી હતી એક એક અને વ્યાપ્ત છે તો કે હા બંને છે. આપણે એ સાબિત કરી દીધું. પછી શું કીધું છે કે જો પ્રદેશ આર ડેશ ના બદલે એન લેવામાં આવે તો હવે પછીનો ક્વેશ્ચન જોઈએ એમાં ને એમાં. હવે શું કીધું છે કે પ્રદેશ છે આર ડેશ ના બદલે એન લેવામાં આવે એટલે શું થશે? અહીંયા એફ પ્રદેશ આ થશે એટલે એની જગ્યાએ એન થી આ રીતે આપણે વિધેય લેવાનું છે તો આ પરિણામ મળશે એવું આપણને કીધેલું છે. તો આના ઉપરથી એમ કહી દે કે જો હું એન થી આર ડેશ લઈ લઉં તો બરાબર છે તો અહીંયા એન માં વ્યસ્ત સંખ્યા મળે, વ્યસ્ત સંખ્યા બરાબર છે. હવે હું કોઈ પણ એવો એક્સ અહીંયા લઈ લઉં કે એક્સ બરાબર હું શેમાંથી લઉં છું? આર ડેશ માંથી બરાબર છે.
એટલે કે આ શૂન્યેતર વાસ્તવિક સંખ્યા છે. તો હું x બરાબર એમ લઈ લઉં 1/4, તો એ r માં થશે, બરાબર છે. આ શું થઈ ગયું, r માં થશે, પણ આ 1/4 છે એ n માં થશે, તો કે થશે નહીં. તો જો n માં ન થતો હોય, બરોબર છે, તો જે આપણે વ્યસ્ત સંખ્યા છે એ n માં આપણને મળતી નથી. તો આપણે આને લખી શકીએ કે જો સહપ્રદેશ જ્યારે n હોય, એ પ્રદેશ n હોય, તો સહપ્રદેશ પણ આપણે n લેવો પડે, તો જ એનું આપણને વિધેય, એટલે કે તો જ એનો વિધેય આપણને મળે, બરોબર છે. બાકી એનું પરિણામ કાંઈ મળે નહીં. બાકી એ વિધેય કહેવાશે, એટલે કે ફંક્શન કહેવાશે નહીં. કારણ કે શા માટે નહીં કહેવાય, એનમાં ક્યારેય વ્યસ્ત સંખ્યાઓ હોતી નથી, બરોબર છે મિત્રો. તો આપણે બંને ક્વેશ્ચન આપણે અહીંયા સોલ્વ કરી દીધા, બરોબર છે. હવે આના પછીનો નેક્સ્ટ આપણે સેકન્ડ જોઈએ. સેકન્ડ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. થેન્ક યુ.